એટલે મને મળશે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર જાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દીપનભાઈ અરુણભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકેમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી। ફરિયાદ મુજબ યતીન શાહે યુકે એમ્બેસીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી દીપનભાઈના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું કહી દીપનભાઈની પત્નીના ખાતામાં રહેલા ₹21.95 લાખ પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। ત્યારબાદ વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતાં દીપનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે SIDB બેંકમાં ₹22 લાખની FD કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો। બાદમાં દીકરીના નામે ICICI બેંકમાંથી ₹24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી સિક્કાવાળું લોન સેક્શન લેટર પણ આપ્યું હતું। જોકે આ દસ્તાવેજોની તપાસ કરતા SIDB અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું, જેથી દીપનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થયું હતું। આ ફરિયાદમાં વધુમાં સામે આવ્યું હતું કે યતીન શાહે માત્ર દીપનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનમાં સબસિડી અપાવવાના બહાના હેઠળ છેતર્યા હતા। પોલીસ તપાસ મુજબ આરોપીએ અલગ અલગ લોકો પાસેથી કુલ ₹1.24 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો, જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ શરૂ કરી હતી। આ દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહ્યો હોવાની માહિતી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ ભરૂચ સી ડિવિઝન પોલીસની ટીમે બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવવામાં આવ્યો હતો।